અરવલ્લી જિલ્લામાં અંગ્રેજી દારૂની હેરાફેરી સામે એલસીબી પોલીસની કાર્યવાહી યથાવત જોવા મળી રહી છે। મેઘરજ તાલુકામાં ફિલ્મી ઢબે પીછો કરી પોલીસે દારૂ ભરેલી કાર ઝડપી પાડી હતી। અરવલ્લી એલસીબી પોલીસને બાતમી મળી હતી કે મેઘરજ તાલુકા વિસ્તારમાંથી અંગ્રેજી દારૂની હેરાફેરી થવાની છે, જેના આધારે એલસીબી પીઆઈ એમએચ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વીડી વાઘેલા અને વિજય તોમરની ટીમે પટેલ ઢુંડા ચોકડી નજીક વોચ ગોઠવી હતી। આ દરમિયાન બાતમી મુજબની ગાડી કાર આવતા પોલીસે તેને અટકાવવાનો ઇશારો કર્યો, પરંતુ કાર ચાલકે કારને ફૂલ સ્પીડમાં દોડાવતા પોલીસે ફિલ્મી ઢબે તેનો પીછો શરૂ કર્યો। પીછો દરમિયાન મેઘરજ તાલુકાના સુરદેવી ગામની સીમમાં શંકાસ્પદ કાર ઝાડ સાથે અથડાયેલી હાલતમાં મળી આવી। પોલીસે કારમાં ફસાયેલા કાર ચાલક રાજુ માંગીલાલ કિશનલાલ કીર જે રાજસમંદ રાજસ્થાનની અટકાયત કરી હતી। કારની તલાશી લેતા અંદાજે 3,60,780 રૂપિયાની કિંમતનો 1,431 બોટલ અને ટીનનો અંગ્રેજી દારૂ મળી આવ્યો હતો। પોલીસે આ મામલે ઉદયપુરના શંકરભાઈ ગામેથી કુલદીપ ઉર્ફે દીપક ભગવતીલાલ અને પરબત નામના 3 લોકોને વોન્ટેડ જાહેર કર્યા છે। આ સમગ્ર બનાવમાં એલસીબી પોલીસે કાર સહિત કુલ 8,65,780 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી મેઘરજ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો છે। જયેશ પટેલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, માલપુર, અરવલ્લી।